તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે બજારે આપણને મજબૂતી તરફના સંકેતો તો ચોક્કસપણે આપ્યા છે અને આજે આપણે જે ક્લોઝિંગ જોયું છે 23,300ની ઉપર 23,332 પર. તો ક્લોઝિંગ માટે આ લેવલ કેટલા મહત્વના અને હવે આપણે જે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના માટે થોડી વેઇટ કરી રહ્યા છે, હજી અનિશ્ચિતતાઓ અહીંયા આગળ બનેલી છે, તો આ તમામને જોતા આવતીકાલ માટે નિફ્ટી ઉપર આપની કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રહેશે? અગર નિફ્ટીની વાત કરીએ તો આજે એક સારું એવું બાઉન્સ બેક જોવા મળ્યું હતું બોટમથી, પરંતુ હજુ પણ નિફ્ટી એક ડિસેન્ડિંગ ચેનલ પેટર્નમાં ફોર્મેશનમાં છે. તો હજુ પણ નિફ્ટીમાં એક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે. અને નિફ્ટીમાં એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 23,100નો. તો જો નિફ્ટીમાં 23,100 23,200ની આજુબાજુ પ્રાઇસ આવે છે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી કરી શકાય છે નિફ્ટીમાં અપસાઇડના રેલી માટે. તો એકવાર વેટ કરવી જોઈએ આ એક લેવલની 23,100 23,200ની. આની આજુબાજુ આવે તો એક બાઇંગ સાઇડ જવું જોઈએ. સ્ટોપ લોસ રાખવાનું રહેશે આમાં 22,800નો અને ઉપરમાં 23,900 24,100 લેવલ્સ જોવા મળી શકે છે. અને આ એક વ્યૂ જે 2-4 દિવસો નથી પણ આવનારા 10 દિવસનો એક વ્યૂ તમને જણાવી રહ્યો છું કે એક સ્વિંગ ટ્રેડ માટે અથવા તો જે વ્યક્તિ હોલ્ડિંગ કરવા માંગે છે નિફ્ટીમાં પણ એમના માટે એક સારો એવો ટ્રેડ બની શકે છે. તો લેવલ પાસે જણાવવા માંગીશ 23,100-200ની આજુબાજુ બાઇંગ કરવો રહેશે. સ્ટોપ લોસ 22,800 અને ટાર્ગેટ 23,900 24,100 ટાર્ગેટ જે પ્રીવિયસ હાઈ બન્યા હતા એમના રિએક્શનમાં એ જ લેવલ જોવા મળી શકે છે. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અગર જોઈએ આપણે 1 અવર અથવા 75 મિનિટ ચાર્ટમાં, તો એમાં પણ એક જે ડાઉન સાઇડની એક વેવ હજુ પણ પેન્ડિંગ લાગી રહી છે. તો એક સપોર્ટ લેવલ જણાવવા માંગીશ આમાં પણ 50,500. તો નિફ્ટી જો 50,500 50,700ની આજુબાજુ આવે છે તો આમાં પણ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ જો 50,500 700ની આજુબાજુ આવે તો ડેફિનેટલી આમાં પણ એક નવું એન્ટ્રી કરી શકાય છે. અને ઉપરમાં એક 52,000 અને 52,500ના ટાર્ગેટ જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં પણ. તો આ એક લેવલ બંને ઇન્ડેક્સ માટે વોચ આઉટ રાખવાના રહેશે. બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ કેટલો કીધો છે આપે અમિતજી? બેંક નિફ્ટીમાં જો 50,500 પ્રાઇસ બાઇંગ ચાલુ જોઈએ અને સ્ટોપ લોસ એમાં રહેશે 49,800. ઓકે, તો અહીંયા આગળથી આપણે અમિતજીની જે સ્ટ્રેટેજી છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની એના ઉપર નજર કરી લઈશું. નિફ્ટી માટે પણ અહીંયા આગળથી 23,100 23,200ના લેવલ મળે છે, ત્યાંથી ખરીદારી કરવાની સલાહ છે. 22,800નો સ્ટોપ લોસ અને 23,900નો ટાર્ગેટ. ખાસ ધ્યાન રાખશો કે આ એક 10 દિવસનો વ્યૂ અમિતજીનો અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. અને બેંક નિફ્ટીની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો ત્યાં પણ બાઇંગ તરફની સલાહ એમની બની રહી છે. 52,500ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને આ ચાલી શકો છો. 52,000 પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 52,500નો સ્ટોપ લોસ 49,800નો રાખવાનો રહેશે. તો બેંક નિફ્ટીમાં પણ 50,500ની આસપાસથી બાઇંગ કરવાની સલાહ બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર અમિતજીનો વ્યૂ આપણે જોયો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈશું. તો મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટીને અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે 23,320ની આસપાસથી. ટાર્ગેટ જે છે તેઓ જોઈ રહ્યા છે 23,600નો અને સ્ટોપ લોસ 23,110નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી મળતી દેખાઈ રહી છે. હવે નજર કરીશું મિરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 23,600નો ટાર્ગેટ તેઓ પણ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,200નો રાખવાની સલાહ મિરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયા તરફથી મળી રહી છે. હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની નિફ્ટી ઉપર શું સ્ટ્રેટેજી બની રહી છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,300 23,335ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,400, ત્યારબાદ 23,550 અને ત્યારબાદ 23,600નો. સ્ટોપ લોસ 23,260નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો તમામ નિષ્ણાતો અહીંયા આગળથી એક બાઇંગ તરફ રહેવાની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવીને ચાલી રહ્યા છે.